7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। દુમ્મડ ગામે કેનાલમાં કાબુ પડતા રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું। જાગૃત નાગરિકની રજૂઆત બાદ અધિકારીઓ સફાળે જાગ્યા। દુમ્મડ ગામે દાંતીવાડા મુખ્ય કેનાલમાં કાબુ પડતા પાણી ઓવરફ્લો થતા રસ્તા ઉપર કાદવ કીચડ થતા રજૂઆત બાદ કાર્યપાલક ઇજનેર ડીસા સિંચાઈ વિભાગ, નાયબ કાર્યપાલક ઇજનેર ગઢ સિંચાઈ પેટા વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું। દાંતીવાડાની ઇન્ટેલ માઇનોર કેનાલ દ્વારા મુંડવાડા, કાતરા, દુમ્મડ અને વડાણા ગામના ખેડૂતોએ ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે, જે સિદ્ધપુર તાલુકાના દુમ્મડ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી કેનાલની આસપાસ બાવળો સહિત ઝાડી ઝાકરા ઉગી નીકળતા જેનો કચરો કેનાલમાં ફેલાતા જંગલ કટિંગ માટે ગામના જાગૃત નાગરિક દ્વારા 1 મહિના અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા રજૂઆત ધ્યાને ન લેતા સફાઈ વગર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ત્યારે કેનાલમાં રહેલો તમામ કચરો એકઠો થઈ જતા પાણીનો અટકાવ થતા કેનાલમાં ગાબડું પડી જતા પાણી કેનાલની બહાર ઓવરફ્લો થયું હતું, જેના કારણે કેનાલની બાજુમાં કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થઈ જતા ગામ લોકોએ અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે બાદ અધિકારીઓ સફાળે જાગીને સોમવારે નાયબ કાર્યપાલક ઇજનેર ગઢ સિંચાઈ પેટા વિભાગ, કાર્યપાલક ઇજનેર ડીસા સિંચાઈ વિભાગની ટીમ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચી હતી, જ્યાં પાણીનો સપ્લાય ખુલ્લો કરવા કચરાનો નિકાલ કરાયો હતો। કેનાલનું સ્થળ નિરીક્ષણ કરવા આવેલ અધિકારીઓનું કવરેજ કરવા પહોંચેલ મીડિયા કર્મીને સિંચાઈ વિભાગના અધિકારી પશાભાઈએ કેમેરો બંધ કર તારો કહીને કવરેજ કરતા અટકાવ્યા હતા અને ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું। તો આવા અધિકારીઓ નાગરિકોથી શું છુપાવવા માંગે છે? આ અંગે સિંચાઈ વિભાગના એસઓ સચિનભાઈએ જણાવ્યું હતું કે કેનાલમાં લોકો દ્વારા કચરાપેટીના જેમ કેનાલમાં કચરો નાખતા કેનાલમાં ગંદકી થતા પાણી અટકી જતા કેનાલમાં ગાબડું પડ્યું હતું। સરકારી પ્રોસિજર મુજબ કામગીરી કરવામાં આવશે। આ અંગે કોઈ નિશ્ચિત સમયગાળો ન કહી શકાય। બ્યુરો ચીફ પરમાર, ભગીરથ સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી।